આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઉષાબેન જોશીનો ઓડિયો છે. એમણે આમ તો એ દરબારના બેન છે, પણ બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા છે. પણ એમને જે આંતરજ્ઞાતિ લગ્ન થયા અને એમાંય ખાસ બ્રાહ્મણ સાથે લગ્ન થયા, એમાં ખૂબ જ તકલીફ થઈ છે. એણે ખૂબ ભડાશ કાઢી છે કે બ્રાહ્મણો તો આવા હોય, ફલાણા આવા હોય. અમુક જ્ઞાતિ માટે પણ એણે કીધું કે આ જ્ઞાતિઓમાં આવું હોય છે. અને બાબા સાહેબની પણ સરસ વાત કરી કે જે કાંઈ અધિકાર આપ્યા છે આપણને, જે મહિલાઓને અધિકાર આપ્યા છે એ બાબા સાહેબના કારણે જ મળ્યા છે. એમ ક્યારેક ક્યારેક બેન વચ્ચે અભદ્ર શબ્દ પણ બોલ્યા છે. આપણે અહીંયા કાપતા નથી એમ, બરાબર. લોકો સાંભળે કે બહેનોમાં પણ આવી જાગૃતિ છે અને આવી પીડા પણ છે. એમ જે પીડા છે એ દર્શાવે છે કે ગાળો બોલે છે, અને જાગૃતિ છે એ દર્શાવે છે કે બાબા સાહેબને પણ ઓળખી ગયા છે હવે. તો આ ઓડિયો ખૂબ સાંભળવા જેવો છે. અમુકને કદાચ દુઃખ પણ લાગશે કે આવું આ બેન કેમ અમારા માટે બોલ્યા, એવું પણ કોકને લાગશે. પણ જે અંદરની ભાવનાઓ છે એ તો નીકળવાની જ, અને આવી ભાવનાઓ ઘણા બધા બહેનોમાં હશે. તો એ ભાવનાઓ બહાર ખરેખર કાઢવી જોઈએ, જેથી કરીને સમાજને ખ્યાલ આવે. અમુક વ્યક્તિઓ જે વાત કરતી હોય એ ઘણીવાર સમાજનો અરીસો પણ હોય. એમણે બાંગ્લાદેશથી આવતી બૈરાઓની, અમદાવાદમાં જે હાલતા ગોરખધંધાની ઘણી બધી વાતો કરી. તો એણે નજરો નજર જોયો હોય, 4 બાઈઓ રાખે છે, પૈસાવાળા 4 બાઈઓ રાખે છે, આવી ઘણી બધી વાતો કરી છે. અમુક વાતોમાં માની શકાય, અમુક ન પણ માની શકાય, પણ અંદરની જે ભડાશ છે એ તો નીકળી જ છે. અને જે એને લાગ્યું હશે એણે વાત કરી હશે, અને એમના કહેવાથી જ આપણે આ ઓડિયો અત્યારે મૂકીએ છીએ. અને આપણે આ યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ. અને આપણે ક્યારેય ડિલીટ મારતા નથી. પણ જો ડિલીટ મારવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં 1000 રૂપિયા ભરી, એટલે કે દાન કરી, એનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું. અથવા અન્યથા આપણે આ યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ મારતા નથી. તો આ ઉષાબેનનો વિડીયો સાંભળો. હેલો. હા બોલો. પીએલ મારું ભાઈ? હા બોલું છું. ક્યાંથી બોલો તમે? બાબરા, અમરેલી જિલ્લો. હા, અમરેલી જિલ્લાનો બાબરાથી. અમરેલી, આ સાવરકુંડલાની બાજુમાં. હા, સાવરકુંડલાની બાજુમાં. એટલે અમે તો અમદાવાદ થી બોલીએ છીએ. બોલાય ને એમાં હું? આ તમારા વિડીયો જોયા ને અમુક યુટ્યુબ પર. હવે આમાં શું છે કે અમદાવાદ ની અંદર જે આંતરજ્ઞાતિઓ લગ્ન થાય ને બધા, કે ધારો કે બામણ સમાજ ના હોય તો પટેલ માં જાય, પટેલ ના હોય તો દરબારમાં. અત્યારે તો બધું એવું બધું પેલું ભસ્તે વાળા જેવું થઈ ગયું. આ તો મારી વાત સાંભળો, સાંભળવા જેવી છે, તમને કહું એટલે. સાંભળું, તમે કેટલી વાર સાંભળું. એટલે હા સાંભળું, હું થોડું ના પાડું. એટલે એમાં શું છે, જે બામણ હોય ને, બામણ ધર્મ તો કોઈ નથી, પણ આ લઈને બેઠા છે જે જોશી છે, પછી ત્રિવેદી છે. આની અંદર જે અમારા એટલે કુટુંબની છોકરીઓએ લગ્ન કર્યા છે, 15-17 વર્ષ જેવું થયું. કે છોકરીઓ શું છે, દારૂડિયા મળે. દરબાર સમાજમાં તો તમને ખબર છે કે દારૂ પીવાનું વધારે હોય. પછી દહેજ પ્રથા હતી. હવે આ લોકોને શું છે કે જે બ્રાહ્મણમાં 4-4, 5-5 છોકરા હતા. તમે નરોડાનું નામ સાંભળ્યું અમદાવાદમાં? હા સાંભળ્યું. કૃષ્ણનગર, નરોડા. એમાં પાસવાના ટાઉનશીપ ને એની અંદર શું છે, 4-4, 5-5 છોકરા હતા. પેલા જન્મ આપેલા હશે એ લોકોએ. તો હવે આ બાજુ સામે 4-4, 5-5 છોકરીઓ હોય. પેલી નાની બેન ઉતાવળ કરતી હોય ને એવું બધું હોય, એટલે ઉતાવળમાં લગ્ન કરી નાખ્યા. દેખાવ સારો હોય, રૂપાળા હોય થોડા. પણ એની અંદર છોકરીઓ જે છે એને એટલી બધી તકલીફો પડી છે કે 2-2 છોકરા પેદા કરીને ભાગી ગયા છે. બોલો. 7-7, 8 હું તમને બતાવું. એટલે લગ્ન કર્યા વિના? લગ્ન કરેલા. એમ? અને ક્યાં વયા ગયા? ત્રિવેદી દારૂ પીવે, માંસ મટન ખાય. ઓહો, બ્રાહ્મણો? તમને ઘર સાથે બતાવું. બોલો. બ્રાહ્મણો? બ્રાહ્મણ કોણ? બ્રાહ્મણ કર્મથી બ્રાહ્મણ હોય, ધર્મથી ના હોય. મેં તો અહીંયા જોયા છે ને, એ મુસલમાન લઈને બે છે. બોલો. એવું છે? હા. આણંદ ની અંદર એક બૈરી હતી, પણ આમ હું સત્ય હકીક ધરતીમાંની સોગંદ જો મારું ભાઈ ખોટું બોલું તો. એ બામણ પંડ્યા 13 વર્ષ મુસલમાન ને લઈને બેહી ગઈ હતી. બોલો. ઓહો, બાઈ? બાઈ.
જ્યોતિબેન પંડ્યા નામ હતું, એનું નામ કહું છું તમને. પૈસા માટે બેઠી હશે કે જે, પણ તમે કહો તો ધર્મ કયો ધર્મ રહ્યો? સાચી વાત છે. ભંગિયામાં પૈણે છે બામણ. અમારા સમાજની અંદર કાંકરિયા રહે છે, ચંદ્રભાગા સોસાયટી છે કાંકરિયા. એની એ ભાઈ હતો બામણ જોશી. હવે એની છોકરી એ ભંગિયાની જોડે લગ્ન કર્યા. 3 છોકરા થઈ ગયા. કેટલા? 3 છોકરા વાલ્મીકી સાથે. 3 બાળકો થઈ ગયા ભંગિયાના. વાલ્મીકી. હા. પણ આ લોકોના લક્ષણ ના સુધરે. તમે કયા સમાજના છો? અમારો કોઈ સમાજ જ નહીં. અમે તો જીવનસાથી ચેનલ લગાવતા હોય ને એટલે બધો સમાજ અમારો ગણાય. પણ તમે એમ કહો છો કે તમે આજે અમે કોઈ દિવસ માંસ મટન ને હાથ નહીં લગાવ્યો. બરાબર. મારા પપ્પાના મારા દાદીમાના સંસ્કાર. અમે બાવળા ખેડૂત છે મારા પપ્પા. એટલે પટેલ છો તમે? હું હતી દરબારની દીકરી. મેં બામણમાં લગ્ન કર્યા પણ હું દુઃખી થઈ. અરે એવું? અરે તમે જો, બામણ તો કોઈ જાત જ નથી. હકીકત તમને કહું. એવું? એટલા નાગીરાના નકરા જેલોમાં ગયેલા. તમે કોઈક વખત અમદાવાદની અહીંયા રેકોર્ડ તમે એ લોકોનો જો, જેલમાં એટલા જોશી પડ્યા છે, જોશી ત્રિવેદી. એના માટે કહેવત છે, આ મોઢ બ્રાહ્મણ કે મોઢ કોડ ને હરખા. શરીર પર કોડ નીકળે ને એટલા નીચ હોય. હકીકત, સત્ય હકીકત. તમે ભોગવ્યા છે, અમને ખબર નહીં. તમે જો, હું તો કોલેજ ભણેલી હતી, પણ મગજના એવા માણસો ને અંદર નકરા ઝઘડા જ કરાવે. મારી બઈઓ એવી, ભાઈ નહીં બાયડીઓ અંદર એવી. એમ? હા. એની માં અને બહેનો, સૌથી વધારે એની માં બહેનો ઝઘડા કરાવે. એવું? પૈસા મળતા હોય ને, આજે 50,000 કમાતો હોય કે એનો સ્વાર્થ હોય ને, સ્વાર્થ ને ઝેર હોય ને, તો એ છોકરાને એની માઓ છોડતી નથી. બોલો, શું વાત કરો? આ સત્ય હકીકત કહું છું તમને. એમાં સૌથી વધારે શેમાં બને છે ખબર? પટેલ ને બામણ ની બઈઓ કરે છે ધંધા. એટલે એ કઈ રીતે? કઈ સમજો ને હું. આજે તમે છો બરાબર, તમારી છોકરીને તમે પરણાઈ બરાબર, પછી એને સ્વાર્થ હોય ને, અંદર ઝેર આવે ને કે ભાઈ મારા ઘરનું કામ નથી કરતી વહુ, એટલે એના છોકરાને ચડાઈને મારામારી કરાવે, વહુને મરાવડાવે. અને એના છોકરાને શી ખબર શું પટ્ટી પડાય ને. અને બામણ હરામનું ખાઈ ખાઈને પાડા જેવા તો હોય. હા બરાબર. હરામનું ખાઈ ખાઈને પાડા જેવા હોય. અને પેલા સસ્તાઈ હતી, આ મોંઘવારી તો આ 2004 પછી વધી આટલી બધી. હા બરાબર. એ 4-4, 5-5 જે પછી બહુને મરાવડાવે, પછી એવા બધા ધંધા કરે બહેનો. અને પછી એને ઊંધું સીધું બરાબર કે તારી બહુ હારી નથી, તારી મૂક, તારી બહુ હારી નથી, એમ કરીને ઘર કેટલાના ઘર તોડાયેલા છે. બોલો. હવે 2 છોકરા સાથે, એક તો અમારી હેતલ કરીને અમારા સમાજની છોકરી, એ ત્રિવેદી જોડે ગાંધીનગરનો હતો, નયન ત્રિવેદી કરીને હતો. દારૂ પીવે, માંસ મટન ને એની કમાણી કરી અને ખાઈ બેઠો. બોલો. એનો ભાઈ હતો, એ 4 બૈરા કરેલા. 4 બૈરા? 4 બૈરા. બામણ રેકોર્ડ અમદાવાદમાં તો તમે કહો, આ બેન ખરાબ બોલે, ભોસડીના જેટલા બામણા ખરાબ પડ્યા છે ને એટલા ક્યાંય નથી. ઓહો. 4 બૈરા વાળા. નોકરાણી હોય ને એને બૈરી કરી નાખે, એટલા નીચ. હા. એતલની જોડે તો હું તમને રૂબરૂ વાત કરાવડાવીશ, જો આવશે ને એટલે મારે કરે. એમ? તો બીજાની 2 છોકરા સાથે કે બટ એને એટલી બધી હેરાન કરતો હતો. સિવિલમાં એના છોકરાને પેશાબમાં તકલીફ થઈ ગઈ હશે, ઓપરેશન કરાવ્યું તો જોવાય ના ગયો. બોલો. એ બામણો જોવાન પેલી 4 મહિના સિવિલમાં એકલી લઈને પડી રહી. હવે આનથી મોટા દુઃખ કોણ બેઠે કહો મને? સાચી વાત. છોકરાને નળી નાખેલી પેશાબમાં, પાછો સોનાની વીંટી ક્યાંથી લઈને આવ્યો ને બધાને બતાવે કે જો વીંટી લાવ્યો. એટલે તારો છોકરો મરણ પથારીએ પડ્યો છે ને, ભરવા તારી ગાળમાં વીંટી નું ઉજે છે. આ બાપ કેવાય? આ બાપ કેવાય? બહુ ખરાબ કેવાય. આ બામણાની પ્રકૃતિ આટલી ખરાબ છે. નાનો ડીએનએ તમે આ બામણાનો ટેસ્ટ કરો તો મુસલમાન નીકળે, ખબર તમને? હા. ડીએનએ ટેસ્ટ કરાવવો પડે લગ્ન કરતા પહેલા. એની કુંડળી જોયા વગર કદી. તમારી કુંડળીમાં બધું. અમે તો એ જયારે જૂના લગ્ન કર્યા, અમને તો કુંડળી વિશે ખબર જ નથી. કુંડળીમાં તમારું બધું લખ્યું હોય. મંગળ કયા ઘરમાં છે, શુક્ર કયા, એ જે એના પાપ કર્મ હોય આગળ એના મા બાપ ના એના, એ બધા ઘરોમાં ગ્રહ ફરતા હોય. નવું જો હા, તો એની માન જ રાંડ હોય તો પછી એને ઓલાદ. પણ આપણે તો આવું બધું, કારણ કે અમે તો શું છે, ખેડૂત હતા. મારી મમ્મી 5 છોકરીઓ હતી. આપણે તો આવા માણસો જોયા નતા. અને અંદર બધા કાવતરા ષડયંત્રો જ કર્યા કરે. પેલા 3-4 પેદા કર્યા ને, એમાં જે કહેવાય કે જે વાંદરો, પેલો મજબૂત વાંદરો હોય ને પૈસેથી, કોક સરકારી નોકરીમાં ઘૂસી ગયો ને, બધાને દબાવતો ફરે, બીજાને ઘર બગાડે.
જેઠ કો જેઠાઈ સંબંધ નહીં હારો નથી. સાચી વાત કે ખોટી? એટલે ભાઈઓ બહુ દુઃખ ભોગવે છે. તમે કહો છો કે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને સરખું સ્થાન આપવા માટે લડ્યા, હિન્દુ કોડ બિલ બનાવ્યું, બરાબર? તો અત્યારે લેડીઝ ની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. બધા પ્રાધા જે હક આપ્યા છે આંબેડકરે આપેલા છે, બીજા કોઈએ નહીં આલ્યા. વાહ, સરસ, સારું જાણો છો તમે. તો જાણીએ જ ને, આ બધા એમાંથી પસાર થયા તો ખબર, કોર્ટમાં ગયા હતા બધું. અને પુરુષની જેટલો હક સ્ત્રીને આપવું, આ કોઈ નરેન્દ્ર મોદીએ કહે નહીં, આંબેડકર પોતે લડ્યા હતા એના માટે. બાબા સાહેબ આપેલો, બિલકુલ. હિન્દુ કોડ આંબેડકર એમનું મૃત્યુ થયું ને એમના 3 મહિના આગળ સુધી એ લેડીઝ માટે લડ્યા છે. દલિતો માટે તો લડ્યા છે, પણ લેડીઝ માટે એટલા લડ્યા. લેડીઝ માટે એટલા લડ્યા, બિલકુલ સાચી વાત કરી, બહુ સાચી વાત કરી. લેડીઝ માટે એટલા લડ્યા છે કે એને જોયું તું કે આજે હિન્દુ કોડ બિલ નું શું કરવા નાખ્યું. કારણ કે પેલા બામણા, પટેલિયા, દરબાર બધા 3-4 બૈરા કરતા હતા. બહુ સાચી વાત. એમણે બધું જોયેલું હતું કે સ્ત્રી કેટલી પીડાય છે. આજે એક ઘરમાં હોય ને 2-3 છોકરીઓ થાય, છોકરો ના થાય તો તરત ઘરમાં બીજી બૈરી લઈને આવતો હતો. હિન્દુ મુસલમાન નહીં, હિન્દુ પણ લઈને આવતો હતો. પેલા સાચી વાત છે, સાચી વાત. આ બધું એમણે બંધ કરાયું છે. હિન્દુ કોડ બિલ માં જોગવાઈ કરી જ છે કે એક પતિ આંબેડકરે લખાયું, બધું કર્યું છે. આજે એને ખબર હતી કે કોઈ પણ વ્યક્તિ પીડિત ના હોવું જોઈએ. ડિવોર્સ નો કાયદો પણ લેડીઝ ને ડિવોર્સ આપીને બીજા લગ્ન કરી શકે, એ પણ એમણે આપ્યું છે બધું. બહુ સાચી વાત કરી, બહુ ખરી વાત કરી. બાબા સાહેબ આંબેડકર નો ફોટો તમારા લેડીઝ જે ઘરમાં હોય ને એને તો ફોટો રાખવો જરૂરી છે. બે મિલકતમાં ભાગ એનો, પિતાની મિલકતમાં. હા, એ પણ એમણે આપ્યું છે. કારણ કે આમાં વિધવા થાય ને, વિધવા થતી હતી ને એટલે ના હાહરિયા હગા થાય ના પિયરિયા હગા થાય. પેલી 2 છોકરા લઈને જાય ક્યાં જાય? સાચી વાત. એટલે એમણે આ બધું એને પીડા જોઈ હતી લોકોની કે કેટલા પીડિત લેડીઝો કેટલી પીડિત છે, એ બધું એના સમાજમાં જોયું. એ વખતે તો ખાલી 37 કરોડની દેશની વસ્તી હતી આઝાદ થયો એ વખતે, ખબર છે? બરાબર. અને અત્યારે તો આ ફિયાસ અત્યારે તો 150 કરોડ સુધી પહોંચાડી છે દેશે વસ્તી. ખરી વાત કે ખોટી? ના, બિલકુલ ખરી વાત છે, બિલકુલ ખરી વાત. અને હકીકત તમને કહું ને, જેનો સમાજ સારો છે એને આંતરજ્ઞાતીય લગ્ન કરાય જ નહીં. આ જયારે એ લગ્ન કરે છે 4-5 વર્ષ થઈ જાય ને પછી જે એના જીવનમાં જે દુઃખો ને તકલીફો ઉભી થાય છે ને એ તો લેડીઝ જ ભોગવે છે. નહીં તો બિચારી બાળકો નથી છોડી શકતી. બાળકો પેલી ગાય ખૂટે કેમ બંધાય, એવી કેટલી અમદાવાદમાં લેડીઝો છે કે જેનો ધણી 2-2 છોકરા મૂકીને ભાગી જ ગયો છે. હવે એની પાસે બિચારીની પાસે કાયદા કાનૂન નું જ્ઞાન ના હોય, ના એની પાસે પૈસા હોય, વકીલો ક્યાંથી રોકે? બિલકુલ બિલકુલ ખરી વાત. એટલે લોકોના કામ કરી છોકરા મોટા કરે છે. તો પછી જેને એ હેતલ ની વાત કરું, એ ત્રિવેદી હતો, એટલી એને હેરાન 9 કે મારે મહિના હતા ને તોય મને બાઇક પરથી પછાડી ગઈ એને, બોલો. એ વખતે એને છોડી દઈ અને કોઈક પટેલ નો મળ્યો, 2 છોકરા સાથે એને અપનાવી. અત્યારે એના ઘરે રહે છે એરિયા. અને પિયર માં 4 છોકરી હતી ને, એટલે 4 છોકરી હતી અને પિયર ગઈ ને તો પેલો એનો બીજો જમાઈ શું કે આ પાછી આવી ને એટલે બીજી છોકરીને એવું મોકલી દઉં. તમે કોઈ જમાઈ હોય કેટલા હરામી હોય છે. એનો બને બી શું કે મારી ઘરવાળી ને મોકલી દઉં એટલે પૈસા થાય ને. તો હારીને ના રહેવા દીધી ઘરમાં. એ તમે હજુ લેડીઝો ની પરિસ્થિતિ સારી નથી. જે 100 લગ્ન થાય ને એમાંથી માળ 5 કે 10 જે ગયા જન્મના કર્મ સારા હોય ને તો મળે છે, બાકી મળતા જ નથી. જુગાડિયા છે, દારૂડિયા છે, એની માવડિયા છે, પછી એના ભાઈની પૂંછડી પકડ્યા કરે ને એની બેન પકડ્યા કરે તો જખ મારવા પડતો હશે. સાચી વાત તો ખોટી? સાચી વાત છે, બિલકુલ. તમે આખું લિસ્ટ બનાવો ને, અમદાવાદ તો કેટલું મોટું શહેર છે નહીંતર. આનું લિસ્ટ બનાવો ને, જે ભોગવે ને એને ખબર પડે. અને સારા સંસ્કાર ના હોય ને બીજા ત્રીજામાં જલ્દી જવા વિચાર કરે નહીં. એ તો કૂતરા બિલાડા જેવું જીવન થઈ જાય. આજે એક છોડીને બીજા છોડી તો કૂતરા બિલાડા અને માણસ માં શું ફરક રહ્યો? રહ્યો કોઈ ફરક? નહીં, બિલકુલ નહીં. સાચી વાત છે. કૂતરું બીજી કૂતરી હોતે, પેલું બિલાડી બીજી બિલાડી હોતે, બિલાડો હોતે, તો માણસ એ જાતમાં આવી ગયો ને. ઓહો, સાચી વાત છે, સાચી વાત, સાચી વાત છે. અને મોંઘવારીમાં લોકો શોર્ટમાં પૈસા, અમદાવાદ તો અમે રંડી ખાને ગયેલું છે. બાંગ્લાદેશ માંથી, કલકત્તા બાજુથી લેડીઝો અહીંયા સ્પેશિયલ આ કામ કરવા માટે, અમુક જે છોકરીઓ હોય ને આવી તકલીફ વાળી, પૈસા કારણ કે હાથ પડે 2-3 હજાર મળી જાય એને. એટલે આ તો ધમધકતા ધંધો ચાલે છે આ તો બધો અમદાવાદમાં. એવું છે? હા, હોટલોમાં તમે જુઓ
અહીંયા જશોદાનગર છે, વસ્ત્રાલ છે, આ બધી સત્ય હકીકત કહું છું તમને. હે તો બધી બંગાળી પછી બાંગ્લાદેશમાંથી ને કલકત્તામાંથી આવી ને આ 1 મહિનામાં 50,000 70,000 કે લાખ રૂપિયા ભેગા કરી જતી રહે. ઓહો તો શોર્ટમાં પૈસો કમાયો કહેવાય ને. તો અત્યારે છાપરે ચડેલું છે, એક ચોરી અને છેનારી, 2 છાપરે ચડેલું છે. અત્યારે કોઈ માણસને પહેલા તો મર્યાદા હતી કે ભાઈ જેઠ કે સસરો કે કોઈ માણસ છે જલ્દી તમારા ઘરની અંદર પ્રવેશે નહીં. અત્યારે તો ક્યાં કોણ હેડે આવે ને કોઈ ખબર જ ના પડે. પછી ખોખરાનું નામ સાંભળ્યું તમે? ત્યાં પોલીસ સ્ટેશન ની અંદર અમારે એક ભાઈ હતા પોલીસ ખાતામાં ઓળખાણમાં, 14 વર્ષની, 16 વર્ષની, 17 વર્ષની, જેના લગ્ન નથી થયા ને એવી છોકરીઓ માં બની છે. બોલો. ઓહો. બધા કોર્ટમાં કેસ ચાલે છે પણ એ તો છોકરું જણીને ભાગી ગયો. હવે છોકરું લઈને મા બાપ કોર્ટમાં ના તે ધક્કા ખાય બધા DNA. પણ આજે કુમારી માં બનાવી દે તમને. હે 6-7 છોકરીઓના રેકોર્ડ તો ખાલી ખોખરામાં છે. બોલો. ખોખરા એવું છે? અને આવા કેસો અંદર આવેલા છે બધા કે લગ્ન નહીં કર્યા અને છોકરાની માં બની ગઈ. તો હવે આ સમાજની અંદર પહેલા તો કહેતા હતા કે ભાઈ તમારી છોકરીને 18 વર્ષ 20 વર્ષે પરણાવી. તો મા બાપની ફરજ છે ને કે તમારી છોકરી ક્યાં જાય છે ક્યાં નહીં તમારે ધ્યાન રાખવું. આમાં આમાં છોકરા પેદા થયા પછી આવડી બુદ્ધિ ના જ હોય ને બધા. એ હારી બુદ્ધિ ના હોય ન હોય પછી. સાચી વાત. પછી એવાની જોડે છુપાઈ લગ્ન કરી નાખે. જે લગ્ન કરે એ બિચારું આખી જિંદગી ભોગવે ને. બિલકુલ ખરી વાત છે. લગ્નમાં તો પેલા એના મા બાપ જોવા પડે કે જેવી એની માં હોય ને એવા એના છોકરા હોય. કશું નહીં. અત્યારે જેટલું હરામી માણસ હોય ને 3-4 વખત પરણે છે તો દુનિયામાં કોઈ કહેવા વાળું છે ને? નથી. સાચી વાત. 4 વખત ના રેકોર્ડ છે, હું તમને બતાવું. 4 પરણેલા છે બૈરા કરીને. અમુક ડોહા એવા છે આ જામફળવાડી આગળ 4 લગ્ન કરીને એ 4 બૈરાના છોકરા આખું લશ્કર પેદા કરી ડોહો મરી ગયો છે. બોલો. અને એમ બધી બૈરાઓ સાથે રહેતી હતી? સળંગ 3 મકાન લીધા હતા. ઓહો. 3 મકાન પેલા 1.5 લાખના મકાન મળતા હતા ને. સસ્તાઈમાં 2000 ની સાલમાં મળતા હતા ને. 1999-2000 માં બૈરા કર્યા ને છોકરા પેદા કરીને ડોહા મરી ગયા. એ સા હતો, એક તો સા હતો. અત્યારે બધા બૈરી બધા છોકરા બધું થઈ ને વીનું લંગર પેદા કરી અને એ ડોહો મરી ગયો. હવે વીનું લંગર હવે એ મોટું થાય છે. ઓહો. આ દેશનો રેકોર્ડ તો એમનેમ વસ્તી વધારો નહીં થયો. આવા લોકોથી થયો. સાચી વાત. એમનેમ વસ્તી વધારો આ દેશમાં નથી થયો. અમે તો બધું નજર જોયું છે. અહીં જાય એક બૈરું કરે, અહીં જાય એક બૈરું કરે, અહીં જાય એક બૈરું કરીને એનું છોકરું પેદા કરી આવે અને પૈસા આપે એટલે મોડું બંધ થઈ જાય. મહિનાના કે ભાઈ તને 5,000 7,000 કે 10,000 આલ દઈશ, કોઈકના કાટલા કરી આવે એટલે પેલી બૈરીનું મોડું બંધ થઈ જાય ને એમ કે પૈસા આવે છે મુઆ છોકરા મોટા થઈ જશે. આવી સમાજ રચના અત્યારે અમદાવાદની અંદર છે. અમદાવાદમાં તો હકીકત છોકરીના લગ્ન કોઈ દિવસ ના કરાવશો. તમે કહો બેન ખરાબ બોલે પણ નાગી વસ્તી છે અમદાવાદમાં. કેવી? નાગી વસ્તી છે. પૈસેથી નાગી અને નીચે જાતથી નાગી, 2 રીતે નાગી હોય. આમાં કોકની છોકરીની જિંદગીઓ બગાડ નાખે. સાચી વાત. અને બધા જેના તેના છોકરા. અને આ રેકોર્ડ આજનો નથી. આ રેકોર્ડ 35 વર્ષ પહેલાથી છે કે જેવી ઓલાદો 35-40 વર્ષ પહેલાથી કે આવી રીતે બધી જેની તેની ઓલાદો પેદા કરી હોય પછી લોકોને પરણાઈ દે છુપાઈ બધું. પણ એના અંદરના સંસ્કાર થોડા જાય. ના સાચી વાત. સંસ્કાર જાય એના? ન જાય. તમને આ બધી ખબર હતી? ના, મને આટલી બધી ખબર નહોતી. બધો આ રેકોર્ડ છે. માતાજી ધરતી માની સોગંદ જો ખોટું બોલું તો. ના તમે સત્ય જ બોલતા હશો. ખરી વાત છે. ક્યાં પરણી આવ્યો હોય ને ક્યાં આવે ને પછી ફરી પરણવાનું હોય ને એટલે કે ભાઈ હું તો પરણ્યો નથી, મારે તો આમ નથી, મારી બૈરી તો પહેલી બહુ બીમાર. અને જોવો ને તો બૈરી પડી હોય ને છોકરા પડ્યા બાજી ને દારૂ પીને કાં તો હેરાન કરી અને બૈરીએ કંટાળીને છોડી દીધો હોય. શું કરે? પણ હું કઉ છું કે આવી પ્રકૃતિ કેમ? આવી હલકી પ્રકૃતિના માણસો કેમ પેદા થયા? ખબર કે હું બ્રાહ્મણ ધર્મનો છું, બરાબર, તો હું પટેલ ધર્મ, તો પછી તારા લોહીમાં કેમ સંસ્કાર નથી?
સંસ્કાર તો વેચાતા ના મળે. તમારે લોહીમાં સંસ્કાર આવે, ખબર છે? હા બિલકુલ બિલકુલ. સંસ્કાર શેમાં આવે? તમારે લોહીમાં આવે. સાચી વાત. અને 3-3, 4-4 બૈરાઓએ પાછા પૈસા જોવે ને, તો બૈરાએ એના હગા થઈ જાય, રૂપિયો હોય ત્યાં. હા, ગરીબ હોય ને એને જલ્દી ના મળે, પણ પૈસો જોવે ને તો 3-3, 4-4 બૈરા. એમાં સૌથી વધારે બામણ છે જો. હા, 3-3, 4-4 બૈરા વાળા કથાઓ કરે, બધું હરામની કમાણી આવે અડધી. ખરી વાત કે ખોટી? હા સાચી વાત સાચી વાત. હમણાં તબકડા ઉચકીને તું પૈસા કમાવે 100-300 રૂપિયા, તને ખબર પડે કેમ ના આવે. પછી જ્યાં ત્યાં બૈરીઓમાં ઘૂસે ને સંતાનો પેદા કરે, અને પછી એ બધા અવળી બુદ્ધિના, ખરાબ બુદ્ધિના, બદ મંગળ વાળા થાય. કેવા થાય? એનો મંગળ બદ હોય, લોહી બદ, ખરાબ લોહી કહેવાય એને. હવે આનો તો ઈલાજ સમાજ જે લઈને બેઠા ને એની તો આખી ચોપડી બનાવવી પડે, ખબર છે તમારે? સમાજની એની માં, એનો ભાઈ, એના મા બાપ સાથે, એના રેકોર્ડ સાથે ચોપડી બનાવવી પડે. ત્યારે એનો ઇતિહાસ જાણો તો ખબર પડી જાય કે આ માણસો કેવા છે. ખરી વાત છે, ખરી વાત છે. અમે તો ભોગવ્યા છે. અમારામાં સહન શક્તિ હતી ને એટલે અમે ભોગવ્યા છે. મારે તો સાસુ બહુ ખરાબ હતી. 90 વર્ષની હજુ જીવે છે, બોલો ડોસી. કેન્સર થયું 2 વખત, તોય પાછી આવી. લે બોલો, એવું? 2 વખત કેન્સર માંથી પાછી આવી. પણ એનું કામ શું હતું ખબર છે? બધાને અંદર અંદર બજાડવા, મારામારી કરાવે, કઈક ને શાંતિથી રહેવા ના દે. આ ધંધા કરેલી હતી તોય 90 વર્ષની હજુ જીવે છે. ઓહો. કૃષ્ણનગર પાસવાના ટાઉનશીપ છે ને, એમાં રહેતી હતી. પેલા ₹1,00,000 નું કઈ સસ્તા, પેલા તો ₹1,00,000 જોવે એટલે એના એ વખતના લાખ, અત્યારના 25 લાખ થાય. 1990 ના ₹1,00,000, અત્યારના 50 લાખ થાય. બિલકુલ. મકાનમાં રોક્યા હોય તો. સાચી વાત ને? હા બિલકુલ. હા, એ વખતે ₹1,00,000 જેને મકાનમાં રોકી દીધા ને, ₹1,25,000, એને અત્યારે 50 લાખની પ્રોપર્ટી એ થઈ ગઈ હોય. 1,10,000 નું ટેનામેન્ટ મકાન લીધું તું એને, વિચાર કરો. એમ? હા, 1,10,000 માં ટેનામેન્ટ મકાન લીધું તું એને. પછી એને આ ધંધા કર્યા, બધાને બજાડે, મારામારી કરાવે, કાપા કાપી. અને એવું નહીં, અમે તો એને 1-1 વર્ષ રાખી, ખવડાવ્યું, તોય બધાને કારવા લે. એને એની જુબાનીમાં શું ધંધા નહીં કર્યા હોય? ખરી વાત છે, ખરી વાત છે. આજે 70-75 વર્ષે આ ધંધા કરતી હોય, લોકોને બજાડવાના, કાવતરા કરવાના, તો જુબાનીમાં એને શું કામ નહીં કર્યા હોય? વિચાર કરીને કહો. સાચી વાત છે, સાચી વાત છે. લગ્નમાં તો જ્યાં સુધી બહુ જોઈ વિચારીને કરવું, અને રૂપ નહીં જોવાનું લગ્નમાં કોઈ દિવસ. તમે રૂપ જોવો ને ત્યાં જ ખાડામાં પડે. એમ એની સંપત્તિ કેટલા એને લીધું છે, ભેગા કર્યા, એનું શિક્ષણ કેટલું છે, પછી તમને સુખી રાખશે કે નહીં. સુખ મહત્વનું છે, રૂપ મહત્વનું નથી. શું કેવું? બહુ સાચી વાત. તો અને આમાં તો સૌથી વધારે લેડીઝ ને તકલીફ થાય. એક તો પોતાનું ઘર છોડીને ત્યાં જાય, આ બધાની વચ્ચે બિચારી પીસાય. અને એમાં છોકરો જો માવડિયો ને એના ભાઈમાં ને એની બહેનમાં જતો હોય ને, તો તમારી જિંદગી બરબાદ કરી નાખે. સાચી વાત છે. સાચી વાત કે ખોટી? બિલકુલ બિલકુલ સાચી વાત. આ તો આ અમુક લેડીઝો ના બધા દુઃખ જોયા ને એટલે મેં આ વિડીયો જોયો. મેં કીધું મેરેજ કરાવતા હોય ને એને અમુક વસ્તુની તો જાણ હોવી જરૂરી છે. ના તમે બહુ સારી વાત કરી, ખરી વાત કરી છે. અમદાવાદમાં તો રેકોર્ડ પહેલો જોવો. અમદાવાદમાં તો ખાસ જોવું પડશે હવે, બરાબર? કારણ કે હરામી નાગી વસ્તી છે. 2 વખત પરણેલો હોય ને કોકને. પછી અહીંયા અમારા રતનપુરા છે વસ્ત્રાલમાં, પ્રજાપતિ છે. પ્રજાપતિ છોકરા 45 વર્ષના થયા 2, તોય એની માં પરણાવતી નથી. રૂપિયા ખાવા માટે એને પોતાના છોકરાને, આને શું કહેવાય કે પોતાના છોકરાને ધણી કરી બેસી ગઈ, એવું કહેવાય? સાચી વાત, સાચી વાત. સાચી વાત કહું કે ખોટી કહો? ના ખરી વાત, ખરી વાત. પછી એને પૂછે ને કે તારા છોકરાને લગ્ન ના થયા. થતું નથી, કોઈ મળતું નથી. પણ તારે જ નહીં કરવું હોય, તારે રૂપિયા ખાઈને છોકરાને હોળમાં લઈને પડ્યું રહેવું હોય તો તું ક્યાંથી પરણાવે? શું કેવું તમારું? ના સાચી વાત, સાચી વાત. તમે કહો પુરુષ નહીં, 50% બાયડીઓ હરામી છે અમદાવાદમાં. 50% બાયડીઓ હરામી છે. તો કોકના ઘર ભગાવા હોય ને, અંદર એને ફાયદો મળતો હોય ને, તો અંદર 2 ના સંસારમાં ઘૂસીને બેઠી જાય. સાચી વાત, સાચી વાત. હવે આની અંદર સમાજ રચના તમે કહો છો બામણ ને પટેલ ને આ તે,
પણ આમાં જાતિ લેવા જવી ક્યાં? હા, ક્યાં લેવા જવી? સાચી વાત, સાચી વાત. સંસ્કાર ના હોય. હવે દારૂ પીતા હોય, મટન ખાતા હોય, પછી અમે નજર જોયું છે. મંદિરમાં પૂજારી કામ કરતો હોય ને, સત્ય હકીકત જો ખોડિયારમાં પાછળ એટલે મારે શું છે કે એ છોકરીને તકલીફ હતી ને તો હું એની જોડે જતી હતી. છોકરો રાખવાના મને 200 રૂપિયા કેવા આપતી હતી. મંદિરની પાછળ કોક છોકરીની જોડે આ સેક્સ નું જે દુષ્કર્મ હોય ને એ કરીને એને 500 રૂપિયા આપી અને નાયા ધોયા ને હાથ ધોયા વગર મંદિરમાં આરતી કરવા ગયો. બોલો, મેં મારી નજર જોઈ છે. પૂજારી? હા, પૂજારી. પાછળ ગંદા ધંધા કરે, હાથ ના ધોવે, કશું નહીં. પછી મંદિરમાં આરતી કરીને જે 2-5 હજાર ની એની 1000-1500 ની કમાણી હોય રોજની એ મૂકતો હશે. તારું નીચે બધું હરખું છે? સાચી વાત કહું કે ખોટી? ના, ખરી વાત. તો તમે કહો આમાં બ્રાહ્મણ કોણ રહ્યું? એ તો બહુ ખરાબ કહેવાય. ખરાબ કહેવાય. જો બ્રાહ્મણ કોઈ ધર્મ નથી, કર્મથી બ્રાહ્મણ હોય. બ્રાહ્મણ કબીર છે ને, કબીર સંત કબીર છે, રવિદાસ છે, આ પોતે ચમાર ને મુસલમાન હોવા છતાં બ્રાહ્મણ કહેવાયા છે. કારણ કે એમના કર્મ એટલા ઊંચા હતા. બ્રાહ્મણ જુઠ્ઠું ના બોલતો હોવો જોઈએ, પાપ કર્મ કરતો ના હોવો જોઈએ, માંસ મટન ના ખાતો હોવો જોઈએ, વિદ્યા પામેલો હોવો જોઈએ. કોઈ પણ જાતનું પાપ કર્મ કે બધા એનામાં બંધન હોય છે ત્યારે એ બ્રાહ્મણત્વ મેળવેલો કહેવાય. આ તો બધા ચડ્ડી જાંડિયા જેમ બધી જાત લઈને બેસી ગયા છે અને બધી રીતે પાપ કરતા હોય છે. તો કોણ બ્રાહ્મણ કહો મને? શું કેવું તમારે? ના, ખરી વાત, ખરી વાત. બ્રાહ્મણ તો એના અમુક નિયમ હોય, એ હોય ને તો જ એ બ્રાહ્મણત્વ મેળવેલો હોવો જોઈએ. આ તો જે કે પેલો કે હું ભટ્ટ, પેલો કે હું ફલાણો, પેલો કે હું જોશી અને અંદર જેલમાં જઈને 2-4 વખત આવ્યો હોય છે. મગજના ઠેકાણા ના હોય, વિદ્યાના ઠેકાણી માં ના ભણાવે ને એની માં પોતે એની માઓ એવી હોય છે કે પોતાના સ્વાર્થ માટે થઈને છોકરાઓને ભણાયા નથી એને. અને જૂની તો 100 રૂપિયા ફી હતી. અત્યારે શિક્ષણ આટલું મોંઘું થઈ ગયું. પહેલા તો 50-100 રૂપિયામાં ભણી લેતા હતા લોકો. હા, બિલકુલ, બિલકુલ, ખરી વાત. મહિનાની 50 હારામાં હારી નિશાની 50-100 રૂપિયા ફી હતી. તોય કહેતા બતાડા છોકરાઓને ભણાયા નહીં. સાચી વાત. એટલે લગ્નમાં છે ને તમે જુઓ ને, અને આવી કોઈક લેડીઝોનું કઈક કામ થતું હોય કે જે દુઃખી છે તો તમે તમારી રીતે કરો કઈક મદદ એમને. ના, પાકું, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. 2 બાળકો હોય એના લગ્ન થાય ખરી? થાય ને. હે? થાય ને, એમાં શું હતું? એને શું બિચારી દુઃખમાંથી નીકળે ને એના જોગતું મળી જાય, બીજું કઈ નહીં. હા, બરાબર. હવે પેલાને તો પકડી લાવીને કમાઈને હાલતો જ ના હોય તો શું કરવાનું? સારું લ્યો. તમે દુનિયામાં જાણો ને તો તમને એવું થાય કે આ કેવા માણસો પડ્યા છે. બોલો. ના, સાચી વાત. લગ્ન ના કરતા હોય ને તો કે તું હજુ પરણી નથી, 25 વર્ષની થઈ ગઈ, 30 વર્ષની થઈ ગઈ, અને દુઃખ આવે ને તો કે ભાઈ તારું કિસ્મત. સાચી વાત ને. અમદાવાદનો રેકોર્ડ તો બહુ ખરાબ છે. તમે ધ્યાન રાખજો. કોઈ છોકરીને બિચારીને બતાવો ને એના કરતા તો સૌરાષ્ટ્રમાં સારું. હા, એ વાત સાચી. મોય છે એક જાતનો કે અમદાવાદ છે, સિટી છે. અને અમદાવાદમાં વસ્તી પહેલા હતી 40% હતી વસ્તી. અત્યારે બહારથી જે પબ્લિક આવી છે કદવાઓની, આ કદવા કેટલા આયા અમદાવાદમાં? 40% પબ્લિક અમદાવાદમાં કદવાની છે. યુપી એમપી થી આયા ને જે એમપી યુપી પાણીપુરી ધંધા કરી અને આખું ઘર ચલાવે. 20-25 હજાર કમાઈ મહિનાના. સાચી વાત. તમે અમરેલીમાં એટલે ગામડામાં રહો છો કે સિટીમાં? બાબરા, અમરેલી બાબરા રહ્યું ને ત્યાં રહી છે. એમ અમરેલીમાં અમે કઈ રીતે જાણીએ ખબર છે? મારા બનેવી હતા ને સૌથી મોટા, એ સાવરકુંડલામાં એ તોલમાં અધિકારી હતા. હા, બરાબર. સાવરકુંડલા છે ને? હા, છે ને. હા. એમાં તોલમાં અધિકારી. ત્યારે અમે વેકેશનમાં એ બાજુ સાઈડે બહુ ફરતા હતા. બરાબર. વેકેશન પડે ને એટલે અમને ત્યાં તેડાવે સાવરકુંડલામાં. એટલે અમરેલી ફરીએ અમે, પછી આ તલાલા, પછી ચલાલા. હા, એ બધું આજુબાજુ થાય. પછી આ બધું ગીર સોમનાથ ને બહુ ફેરવ્યા હતા અમને મારા બનેવી. એ તો એક્સપાયર થઈ ગયા બિચારા. અત્યારે તમે ક્યાં રહ્યો છો? અત્યારે તો હું વસ્ત્રાલ રહું છું. વસ્ત્રાલ, ઠીક. અને તમારા પણ મારે હરિયા બહુ ખરાબ ભટકાયા મને. ઘરવાળા નથી અત્યારે તમારી સાથે?
એ હતો માવડિયો હતો, એની માને દૂધ પેલું એ કરે ને, હા દૂધ પેલી છાટડી બાંધીને ફેરવે ને એવો હતો. એટલે છૂટું કરી દીધું. છૂટું તો નહીં, કાઢી મૂક્યો છે. મારે પૈસા એને બરબાદ કરી નાખ્યા. બોલો, મિલમાં નોકરી હતી, હે આજે મિલ લગ્ન થયા પછી મિલની નોકરીના જે પૈસા આવે તો પત્ની બાળકો હકદાર હોય ને, તો પેલી લઈને અંદર એની માં પહેરી ગઈ અંદર ઘરમાં બોલવાની. હે હા. અને પૈસા મારા બરબાદ કરાવી બાળકો છે તમારે? કઈ બાળકો છે? છે ને, મારી બેબી છે 2. છેક બેબી છે, એની સાથે રહ્યો છો તમે? એ ભગવાને છોકરો આલ્યો હોત ને તો મુગો. હું તો કોઈ છોકરો હોય ને ચડ્ડી પહેરીને તમે કાઢી મૂકો ને તોય ચાલે, પણ છોકરીનું દુઃખ આપણને બહુ લાગે. હા, એને તો રહેવું પડે ને યાર. હા, છોકરો તો તમે કાઢી મૂકો ને ચડ્ડી પહેરીને મુઓ રખડતો આપણને થાય. આટલા રખડે છે, વધારાનો એક રખડે, બીજું શું. પણ છોકરીને કાલે ઉઠીને છોકરા જડે દારૂડીઓ ભટકાય, જુગારીઓ ભટકાય, એ તો આખી જિંદગી ભોગવે બિચારી. એટલે અત્યારે તમે દીકરીઓ સાથે રહ્યો છો? હા, એક બેબી માં જોડે છે, એક એને છે ને કોલેજમાં ભણે છે ને 1લા વર્ષમાં, તો ફીઓ ભરે, આફુડો ભરે છે. બરાબર. ફીઓ તો ભરે ને, ક્યાં જશે? પૈસા તારે બરબાદ કરવા બેઠો ત્યારે ખબર નથી પડતી પૈસાની કિંમત શું છે. હા, ભલે જ નહીં. તમે જોવો ને તો મને કઈ મારા મોઢામાંથી શબ્દ નહીં કહેવાય. મને ત્યાં રાણ જઈને પેદા કરી આવી હશે, ખબર નહીં. બોલો. ખરી વાત છે. અને 70-75 વર્ષની તોય પોતાના સ્વાર્થ માટે બધાને ફેરવ્યા કરે. તમે જોવું હોય તો અત્યારે તો કીડા પડ્યા હશે એને, હું તો જોવા જ નહીં ગઈ. તમારું નામ શું? કીડા પડ્યા હશે. હે, તમારું નામ? મારું નામ છે ઉષાબેન. ઉષાબેન છે. બરાબર. અમે તો મારા મા બાપે તો અમે તો બહુ, ભલે અમારા ઘરમાં પૈસા નતા પણ સંસ્કાર બહુ હતા. મારા પપ્પા સ્કૂલમાં શિક્ષક હતા અને ખેડૂત. અમારે જમીન છે અહીંયા, ધંધુકા છે ને, ધંધુકા, બાવળા ધંધુકા, અમે ખેડૂત છે. બરાબર. પણ અમે તો કોઈ દિવસ ભલે અડધી રોટલી, એક રોટલી હોય ને તો અડધી રોટલી આપીને ખાય. મારા મમ્મી પપ્પા એવા હતા. એમ ને. હા, અને આ તો આખા ગામના ઉતાર ભટકાયા. પોતાના સ્વાર્થ માટે ગમે તે ધંધા કરે. તમે જો આ કથા હવન કરે ને, બધો કચરો કહેવાય. ખબર તમને શું કહેવાય? એનું કોઈ મહત્વ નથી. તમને ઉલ્લુ બનાવે છે. સાચી વાત. આજે જે મૂર્તિ તમે જાતે માણસ બનાવે, બરાબર, એ જ મૂર્તિ થી તમને બીવડાવે છે અને પૈસા લે છે તમારી જોડથી. સાચી વાત, બહુ સાચી વાત કરી તમે. સાચી વાત. આજે તમે પૈસા બિલકુલ ના મૂકો, બરાબર, ફૂલ એકલા મૂકો તો એ પૂજારી રહેશે? હા, તો નો રે. એકલા ખરી વાત છે. એકલા ફૂલ મૂકો, પૈસા મૂકવાનું બિલકુલ બંધ કરી દો. હા, સાચી વાત છે. એક પૈસો ના મૂકતો તો તરત ભાગી જશે. તે એ પૈસા નો હગો છે, ભગવાન નો સગો ના હોય. શું કેવું તમારે? આંબેડકરે બધું લખેલું છે, ખબર તમને? આંબેડકર ની ચોપડી કોઈક વખત લઈને તમારી જોડે રાખીને વાંચવી. ભલે પોતે દલિત પણ એને આખું જીવન કુરબાન કરી નાખ્યું છે સમાજ માટે. સાચી વાત. અને એ વખત તો વસ્તી ઓછી હતી, અત્યારે તો વસ્તીનો ફિયાસ્કો થઈ ગયો છે, વસ્તી વધારાનો. પણ આપણે એમ વિચાર કરીએ કે દુશ્મનની છોકરી ભગવાન સુખી, પણ અમે જે બેઠ્યા છે ને એ ભગવાન કોઈને ના બેઠાવડાવે. સાચી વાત. એમાં બામણ તો કોઈ જાત જ નથી. આ તો બધી લઈ બેસી ગયા છે. તમે પણ બાબા સાહેબ ને વાંચેલા છો? આંબેડકર બહુ. એટલે મેં તો આ લોકો આવી વસ્તી જોઈ ને, હું બ્રાહ્મણ વિશે વાંચવા બેઠી ને ત્યારે મારે કાંતા બહુ હરામી બ્રાહ્મણ જોયા મેં, મોટિયા રોડે હરખા. ત્યારે મેં આખું બાબા સાહેબ ની જીવન વિશે જરે જર વસ્તુ વાંચી. એમણે સ્કૂલમાં બેસવા નતા દેતા, પછી એમને પાણી પીવાનો હક નતો. ઓહો, સાચી વાત. સ્કૂલમાં બહાર બેસીને ભણતા હતા. 34 ડિગ્રીઓ લીધી હતી એમને. સાચું. અને એને જ્યાં ત્યાં બધે કાઢી મૂકતા હતા કે દલિત છે ને અછૂત છે. આ અત્યારે જે આ બધી નીતિકોમાં આગળ આવી હોય ને એનું કારણ આંબેડકર છે. બાકી આ લોકોમાં સંસ્કાર તો હજુ એવાની વાત છે, હજુ કોઈ સુધરેલા નથી. નહીં, બહેનો માટે એને જે કામ કર્યું તો ઉત્તમ કામ કર્યું ને. બહેનો માટે તો હજુ ક્યાં પરિસ્થિતિ સારી થઈ છે. હા, પણ તોય હવે 2 પતિ કરવી હોય, 2 પત્ની કરવી હોય તો તકલીફ પડે. પછી બાપની મિલકતમાં ભાગ મળે છે. એ આંબેડકરે કર્યું છે, નરેન્દ્ર મોદીએ નહીં કર્યું. છૂટાછેડા લઈ લે. હા, ડોક્ટર ભીમ, કારણ કે કોઈને પીડિત નતા જોઈ શકતા. ના, બસ. કોઈ જોતા હતા કે લેડીઝોને મારે છે, એક ઘરમાં લેડીઝ હોય બીજી લાઈન બહાર જતો હતો. હા, એ નો થઈ શકે. પણ એ મુસલમાનમાં કેમ નતા પડ્યા ખબર તમને? મુસલમાનમાં કેમ નતા પડ્યા? ખાલી હિન્દુ કોડ બિલ કેમ ના બનાવ્યું હતું? મુસલમાન કોડ બિલ કેમ ના બનાવ્યું ખબર છે તમને? કેમ? કારણ કે એ મુસ્લિમ લોકોની પ્રકૃતિથી જાણીત હતા
કે તમે મુસલમાન ને હિન્દુમાં તમે લાવો ને, પણ જયારે બીજો મુસલમાન એની જોડે આવે ને, એ 10 મુસલમાન ભેગા થઈ જાય ને, એટલે હિન્દુનો દુશ્મન થઈ જાય. મુસલમાન ની પ્રકૃતિ જેવી હોય કે હિન્દુ ધર્મના જે તમે ચોપડી કે આતે બતાવો ને તો એને નફરત હોય અંદર. એમને બધી ખબર હતી કે હિન્દુ પ્રત્યે મુસલમાન કોઈ દિવસ વફાદાર હોય નહીં. એને ખબર પડે કે 10 મુસલમાન ભેગા થઈ જાય તો એ તમે હિન્દુને કાઢવાનું શોધે. એટલે એમણે મુસલમાન વિશે બહુ મહત્વ આપ્યું જ નથી, એમણે ખાલી હિન્દુ કોડ બિલ નાખ્યું હતું. કઈ નહીં, હવે આપણે ઘણી બધી વાત થઈ ગઈ ઉષાબેન. બરાબર, સરસ વાત કરી છે. બાબા સાહેબ ની વાત કરી, બીજી બધી અંધશ્રદ્ધા ની વાત કરી, અમદાવાદ ની વાત કરી. તો આપણે આને યુટ્યુબ માં મૂકશું. હા મૂકો, વાંધો નહીં. હા, કઈ તમારું આખું નામ શું ઉષાબેન? ઉષાબેન કેતનભાઈ જોશી. ઉષાબેન કેતનભાઈ જોશી. અને વસ્ત્રાલ ને? હા વસ્ત્રાલ. તમે જાણકારી આપો લોકોને આજે ધર્મ વિશે, આજે ઘરોમાં બને છે. એટલા માટે જ મેલીએ છીએ આપણે યુટ્યુબ માં. એટલા માટે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.